જીટીયુની એક્ઝામ પેટર્નની ફોર્મેટ ચેન્જ કરવામાં આવી દીધી છે વિદ્યાર્થી મિત્રો. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર જે જીટીયુની એક્ઝામ પેપર ફોર્મેટ હતી એ ચેન્જ કરી દેવામાં આવી છે. નવો સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે અને નવા સર્ક્યુલર પ્રમાણે નવી ફોર્મેટ નવા સિલેબસના વિદ્યાર્થી મિત્રો જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે સેમિસ્ટર 1 ની અંદર એ લોકોની જીટીયુની એક્ઝામ પેપરની જે ફોર્મેટ હતી એ આખી ચેન્જ કરી દેવામાં આવી છે. તો આ બહુ જ સમાચાર બહુ મોટા છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝનમાં હતા કે સર નવો સિલેબસ છે તો ચેન્જીસ થશે કે નહીં થાય. આખરે જીટીયુ એની ફોર્મેટ જાહેર કરી દીધી છે. હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ના દરેક બ્રાન્ચના મારા જે વિદ્યાર્થી મિત્રો છે એના માટેનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે આપણે વાત કરીએ છીએ સેમિસ્ટર 1 ની જે જીટીયુની એક્ઝામની તૈયારી કરવાની છે તેના માટેનું ટોટલી સબ્જેક્ટનું સ્ટડી મટીરિયલ વિથ આન્સર વિડીયો સુપર 30 દરેક વસ્તુ આપણે અપલોડ કરેલું છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, પ્લસ આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર પણ અવેલેબલ છે. હવે વાત કરીએ સેમિસ્ટર 1 જે જીટીયુની એક્ઝામ જીટીયુ પેપર ફોર્મેટ છે ચેન્જ કરવામાં આવી છે. તો શું આ ચેન્જીસ સેમિસ્ટર 1 માટે છે? જે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 1 ની રિમિડિયલ એક્ઝામ આપવાના છે, જે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 2 ની રિમિડિયલ એક્ઝામ આપવાના છે, એમની પેપર પેટર્ન કેવી રીતના રહેશે એ પણ પ્રશ્ન છે. તો પહેલા આપણે ન્યૂ પેટર્ન જોઈ લઈએ. જે ન્યૂ પેટર્ન છે વિદ્યાર્થી મિત્રો એ સમજવી છે તો અહીંયા તમે જીટીયુની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જોઈ શકો છો કે અત્યારે જ નવું એક અપડેટ આવ્યું છે સેમિસ્ટર જીટીયુની અંદર, કે જે જીટીયુમાં સેમિસ્ટર જે છે 70 માર્ક્સની જીટીયુની પેપર હોય છે એ પેપરની અંદર વાત કરવામાં તો ક્વેશ્ચન પેપર ફોર્મેટ ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 કયા કયા સબ્જેક્ટ માટે સાંભળી લેજો. સેમિસ્ટર 1 માં મેથેમેટિક્સ, મોડર્ન ફિઝિક્સ, એપ્લાઇડ ફિઝિક્સ, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી, એપ્લાઇડ કેમેસ્ટ્રી, બેઝિક કેમેસ્ટ્રી, કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ, આટલા જે સેમિસ્ટર 1 ના સબ્જેક્ટ છે એની એક કોમન પેપર સ્ટાઇલ આપી છે. બાકીના સબ્જેક્ટનું કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઓકે, આ જે પેપર ફોર્મેટ છે એ ફક્ત આટલા સબ્જેક્ટ સેમિસ્ટર 1 માટે આપ્યા છે. સેમિસ્ટર 2 ના જે સબ્જેક્ટ છે એપ્લાઇડ મેથેમેટિક્સ, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી, એપ્લાઇડ કેમેસ્ટ્રી સેમિસ્ટર 2 માં છે. તો આ જે ચેન્જીસ છે એ ચેન્જીસ WEF ના એટલે કે 2024-25 ની અંદર જે છે એમાં ચેન્જીસ થશે એવું આ લોકોએ કીધું છે. ઓકે, સર્ક્યુલર ની અંદર. તો આ જે સર્ક્યુલર છે એની અંદર વાત કરવામાં આવે તો એ રીતના હવે એ પેપર ફોર્મેટ છે એ જોવી છે તો પેપર ફોર્મેટ આ રીતની કોઈ પેપર ફોર્મેટ આપી છે. અને એ જે પેપર ફોર્મેટ છે વિદ્યાર્થી મિત્રો એને આપણે અહીંયા ઓપન કરીને જોઈએ તો કઈ રીતના પેપર ફોર્મેટ આખી આ લોકોએ બનાવી છે એ આપણે ચેક કરવી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આખી પેપર ફોર્મેટ વિદ્યાર્થી મિત્રો, હું તમને ગ્રુપમાં શેર કરી દઈશ, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો. ઓકે, પેપર ફોર્મેટ આ રીતની કંઈક બનાવવામાં આવી છે. તો જીટીયુ ટેકનોલોજી સેમિસ્ટર 1 2 સેમિસ્ટરના કોડ અહીંયા છે. 70 માર્ક્સનું પેપર છે. એની અંદર તમે સિમ્પલ એન્ડ નોન પ્રોગ્રામેબલ કેલ્સી યુઝ કરી શકો છો. હવે તમે પેપર પેટર્ન જોઈ શકો છો તો પહેલો જે ક્વેશ્ચન છે એ આખો એમસીક્યુ બેઝ ક્વેશ્ચન છે, એટલે એપ્લાઇડ ફિઝિક્સમાં પણ આવશે, મેથ્સમાં પણ આવશે, પછી તમારા ઇંગ્લિશમાં પણ આવશે, કેમેસ્ટ્રીમાં પણ એમસીક્યુ આવશે. 14 માર્ક્સના એમસીક્યુ આવશે. એ લોકોએ તમને આખી પેપર પેટર્ન આપી દીધી છે. ક્વેશ્ચન 1 જે છે એ આખો એમસીક્યુ બેઝ છે. એટલે ઇન શોર્ટ મેથ્સની જે પેપર ફોર્મેટ હતી એ જ પેપર ફોર્મેટ બાકીના કોમન સબ્જેક્ટ માટે કરી દેવામાં આવી છે. પહેલા 3 4 7 ની પેપર ફોર્મેટ હતી પણ મેથ્સની પેપર ફોર્મેટ અલગ હતી. પણ હવે અત્યારે જે બાકીના જે કોમન સબ્જેક્ટ છે, કોમન સબ્જેક્ટમાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કયા કયા કોમન સબ્જેક્ટ છે એ આપણે જોઈ લઈએ. તો આપણે કોમન સબ્જેક્ટ જોઈએ તો કયા કયા છે? મોડર્ન ફિઝિક્સ, એપ્લાઇડ ફિઝિક્સ, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી, એપ્લાઇડ કેમેસ્ટ્રી, બેઝિક કેમેસ્ટ્રી, કોમ્યુનિકેશન સ્કિલ. આટલા માટે આ જે પેપર ફોર્મેટ છે એ લાગુ પડવાની છે. પહેલા 14 એમસીક્યુ રહેશે, એના પછી ક્વેશ્ચન નંબર 2 રહેશે. એ જે ક્વેશ્ચન નંબર 2 રહેશે એમાં એની 2 લખવાના રહેશે. 3 આપેલા હશે એની 2 તમારે એટેમ્પ કરવાના રહેશે. એના પછી વાત કરવામાં આવે બીમ, એમાં પણ 3 આપેલા હશે, એમાંથી કોઈ બી 2 એટેમ્પ કરવાના રહેશે. એટલે ક્વેશ્ચન નંબર 2 થી પછી સેમ જ પેટર્ન છે. ક્વેશ્ચન નંબર 3 એમાં 2 આપ્યા 3 આપેલા હશે, 2 એટેમ્પ કરવાના રહેશે. અહીંયા પણ 3 આપ્યા હશે, 2 એટેમ્પ કરવાના રહેશે. એટલે એનો મતલબ છે કે અહીંયા જે ક્વેશ્ચન હશે 3 માર્ક્સના ક્વેશ્ચન હશે, અહીંયા જે હશે 3 માર્ક્સના હશે,
અહીંયા હશે 4 એટલે 3 ગુણ્યા 2 કરશો એટલે 6 માર્ક્સના અને અહીંયા 2 કરશો એટલે 8 માર્ક્સના તો 3 માંથી કોઈ બી 2 તમે લખી શકો છો નીચે પણ 3 માંથી 2 કોઈ બી લખી શકો છો ઓકે એના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 4 એમાં જ સેમ સિસ્ટમ છે અને ક્વેશ્ચન નંબર 5 માં આ રીતની આખી પેપર પેટર્ન છે એ આપી દીધી છે હવે આ પેપર પેટર્ન કયા વિદ્યાર્થી મિત્રો માટે લાગુ પડે છે એ સમજી લઈએ તો આ પેપર પેટર્ન ફક્ત ને ફક્ત જે અત્યારે સેમિસ્ટર 1 ની અંદર સેમ 1 2024 માં એડમિશન લીધું છે અને રેગ્યુલર એક્ઝામ આપવાના છે રેગ્યુલર એક્ઝામ આપવાના છે એ જ વિદ્યાર્થી મિત્રો માટે આ પેપર પેટર્ન લાગુ પડે છે બાકી જે જૂના એટલે કે સેમિસ્ટર 1 ની સેમ 1 અથવા 2 ની રીમિડિયલ એક્ઝામ આપવાના છે એમના માટે ઓલ્ડ પેપર પેટર્ન છે એ જ લાગુ પડશે એટલે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પાછા પૂછશે કે સર પાયથોન છે બીસીપી છે પછી ડીસી સર્કિટ છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે કે બીજા તમારા જે કોર સબ્જેક્ટ છે એમાં આઈટીએસ છે આ બધા સબ્જેક્ટના કયા પેપર પેટર્ન આવશે તો મે બી આ બી આવી શકે છે અથવા 3-4 7ની પેટર્ન પણ આવી શકે છે મારો અંદાજ છે ત્યાં સુધી ઓલ્ડ જે પેપર પેટર્ન હતી યાની કે ક્વેશ્ચન નંબર 1 નો A B C ઓરમાં C પછી ક્વેશ્ચન નંબર 2 A B C ઓરમાં A E C ઓકે આ બધી પેટર્ન છે આ જે પેટર્ન છે એ તમારા બાકીના સબ્જેક્ટમાં આવી શકે છે બાકી કોમન પેપર તમારી પેટર્ન છે એ વિદ્યાર્થી મિત્રો આટલા સબ્જેક્ટમાં આવવાની છે તમે સમજી લેજો ફરીથી રિપીટ કરું છું મેથ્સ છે મોડર્ન ફિઝિક્સ એપ્લાઇડ ફિઝિક્સ એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી એપ્લાઇડ કેમિસ્ટ્રી બેઝિક કેમિસ્ટ્રી કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ આટલા સબ્જેક્ટ માટે કોમન પેપર પેટર્ન આવશે બાકીના સબ્જેક્ટ માટે 3-4-7ની પેટર્ન આવવાની છે ક્લિયર હવે એક પાછા પૂછશે સર આમાં એમસીક્યુ આવશે તો એમસીક્યુ પહેલા 14 એમસીક્યુ આવશે આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો નવી પેટર્ન પેપર સમજી શકે અને દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકે તૈયારી માટેનું બેસ્ટમાં બેસ્ટ મટીરીયલ આઇકોન એન્જિનિયરિંગ દ્વારા બનાવવામાં આવ્યું છે કોર્સમાં અપલોડ કરી દેવામાં આવ્યું છે હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો અને વિદ્યાર્થી મિત્રો સારા એવા માર્ક્સ મેળવી શકો છો તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત